બોટાદમાં ઘર્ષણ મામલે 3 મહિલા સહિત 11 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સાળંગપુર રોડ પર સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો અને મારામારી સહિતની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ત્યારે પોલીસે આરોપીની અટકાયત કરતા મામલો બીચક્યો હતો। સ્થાનિકોએ પોલીસનો ઘેરાવો કરી મારામારી કરી પથ્થરમારો કર્યો। મહિલાઓએ પોલીસ મથકનો ઘેરાવ કરીને નારા લગાવ્યા હતા। ત્યારે પોલીસે કુલ 11 લોકો સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। બોટાદમાં જે ઘર્ષણ સર્જાયું હતું તેમાં 3 મહિલા સહિત 11 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અશ્વિન આપણી સાથે જોડાયા છે। અશ્વિન, શું બાબત છે? કયા મામલે આ ઘેરાવ કરવામાં આવ્યો હતો? બોટાદ સાળંગપુર રોડ પર પોલીસ અને સ્થાનિક વચ્ચે ઘર્ષણ મામલે 3 મહિલાઓ સહિત 11 ની ફરિયાદ નોંધાઈ। 3 મહિલા સહિત 11 સામે ફરિયાદ કોન્સ્ટેબલ ને ટીકાપાટું મારી પોલીસને પોલીસ સ્ટેશનને ઘેરાવ પોલીસ વિરુદ્ધ નારા લગાવી જાનથી મારી નાખવાની ધમકી પથ્થરમારો પોલીસને નુકસાન કરી હતી। 5 ડિસેમ્બરે સાળંગપુર રોડ પર દશામાના મંદિર પાસે ફી ફેંકતા પીણું પીધેલી રાજેશ પપ્પુ એડિમ્બા નામના વ્યક્તિની પોલીસ અટકાયત કરી હતી। તેના પોલીસ સ્ટેશનને જઈ નારા લગાવી અને ઘટના બન્યો હતો। જી આભાર અશ્વિન સમગ્ર માહિતી બદલ।